शुभेंदु अधिकारीए शपथ लीधा छे ने ज्यां मंच पर पहोंच्या पीएम नरेन्द्र मोदी जेओए जनताने नमन कर्या हता। पीएम मोदीए मंच परथी जनताने दंडवत प्रणाम कर्या हता। तो माखनलाल सरकारना पग पण स्पर्श कर्या हता। तेओए आ साथे जनतानो आभार मान्यो छे। जे रीते आ जीत अपावी छे आ जनताए, जे रीते भाजप पर विश्वास मूक्यो छे अने ममता दीदीने बाय बाय कर्युं छे, ते रीते आ जनतानो आभार पीएम नरेन्द्र मोदीए व्यक्त कर्यो हतो। अने कंईक आ रीते तेओए आभार व्यक्त कर्यो, वडीलोना आशीर्वाद पण लीधा अने सौथी जूना जे कार्यकर्ताओ बीजेपी साथे जोडायेला छे तेमना पण चरण स्पर्श कर्या हता। तो बंने आ दृश्यो आप जोई शको छो के बंगाळमां जे रीते कमळ खील्युं छे अने जनताए जे रीते कमळ खीलव्युं छे तेनो आभार कंईक आ रीते व्यक्त कर्यो, दंडवत प्रणाम करीने। अने बीजी तरफ तेओए पीढ़ जे नेता छे, कार्यकर्ता छे, तेमने पण प्रणाम करी अने तेओए आ रीते ज आभार व्यक्त कर्यो छे। तो पश्चिम बंगाळमां भाजपना सौथी वरिष्ठ कार्यकरोमांना एक माखनलाल सरकारना आशीर्वाद लीधा हता। 98 वर्षनी उंमरे माखनलाल सरकार स्वतंत्रता पछीना भारतमां राष्ट्रवादी चळवळ साथे संकळायेला शरूआतना पायाना व्यक्तिमांना एक। 1952 में काश्मीरमां भारतीय तिरंगो फरकाववाना आंदोलन दरमियान श्यामा प्रसाद मुखर्जी साथे तेओ हता अने त्यारे तेमनी धरपकड़ पण करवामां आवी हती। 1980 में भाजपनी रचना पछी तेओ पश्चिम दिनाजपुर, जलपाईगुड़ी अने दार्जिलिंग जिल्लाओना संगठनात्मक संयोजक बन्या हता। मात्र एक वर्षमां तेमणे लगभग 10,000 सभ्योनी नोंधणी पण करवामां मदद करी हती। 1981 थी तेमणे जिल्ला प्रमुख तरीके सतत 7 वर्ष सुधी सेवा आपी अने जे एक असाधारण सिद्धि छे, ज्यारे के भाजपना नेताओ सामान्य रीते 2 वर्षथी वधु समय माटे एक ज संगठनात्मक स्थितिमां रही शकता न हता। तो जनताने नमन अने आ साथे ज पीढ़ नेताओना आशीर्वाद पश्चिम बंगाळमां जे रीते तेओए कामगीरी करी हती तेने पण बिरदावी हती अने आशीर्वाद लीधा हता। अने आ साथे पीएम नरेन्द्र मोदीए तेमने ए ज कह्युं के आ प्रकारनी शक्ति अमारामां पण होय ते जरूरी छे। मेयर, डेप्यूटी मेयर, पंचायत प्रमुखोना नामो अंगे मोटा समाचार। 15મી बाद હોદ્દેદારોના નામો જાહેર થઈ શકે છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અંગે ખાસ સમાચાર। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં મંથન મોટાભાગે પૂર્ણ અને 15મી બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના હોદ્દેદારોના નામો થશે જાહેર। નગરપાલિકા, જિલ્લા, તાલુકા અને મનપા હોદ્દેદારોની મળી જશે, તેઓને હોદ્દેદારો મળી જશે। 6 મેથી 8 મે સુધી યોજાયેલી બેઠકમાં दक्षिण અને મધ્ય ઉત્તર ગુજરાત અંગે મંથન પૂર્ણ થયું છે। પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને સૌરાષ્ટ્ર અને વડોદરા બેઠક અંગે મંથન બાકી છે। તો વડાપ્રધાનના પ્રવાસ બાદ ફરી મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। 12 અને 13 મેના રોજ યોજાશે આ બેઠક। સૌરાષ્ટ્રના અને વડોદરાની બેઠક અંગે મંથન થશે। પીએમ મોદીના પ્રવાસ બાદ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હોદ્દેદારો મળી જશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, એક તરફ મંથન ચાલતું હતું અને બીજી તરફ હવે નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે તેને લઈને હાલ પૂરતી આ બેઠકો અત્યારે તો સ્થગિત કરવામાં આવી છે, એટલે હવે ક્યારે આ બેઠકો મળશે, ક્યારે અંતિમ નિર્ણય સુધી પહોંચાશે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ બ્રેક વિજય જે છે તે થયો છે। 89% જેટલો વિજય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંતર્ગત થયો છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા જે છે તે 1 મે થી લઈને 3 મે સુધી યોજાઈ હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની 6 મે થી 8 મે સુધી જે છે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઈ હતી અને તેમાં વિવિધ નામો અંતર્ગતની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો અંતર્ગતનું મંથન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। પરંતુ જે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં આગામી દિવસોની એટલે કે 10 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેને લઈને સૌરાષ્ટ્ર અને વડોદરાની મુલાકાત કરવાના છે। એટલે કે આ બંને સ્થળોના મંથન જે છે તે ભારતીય જનતા પાર્ટીએ બાકી રાખ્યા છે। એટલે કે વિધિવત રીતે આમ જોવા જઈએ તો ઓલમોસ્ટ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને
ગુજરાતના મંથનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। 15 મે સુધી આ તમામ હોદ્દેદારોના નામો જાહેર થાય તે પ્રકારના પૂર્ણ એંધાણ વર્તાઈ રહ્યા છે ને આગામી 12 તારીખે આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે ને તેમાં સૌરાષ્ટ્ર અને વડોદરા જિલ્લાનું મંથન જે છે તે થવાનું છે। એટલે કે આમ 15 મે બાદ આખા રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય હાંસલ કર્યો છે તે અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમામ હોદ્દેદારો જે છે તે ગુજરાતમાં મળી જશે। જી આ સાથે હોદ્દેદારો મળી જશે, પરંતુ નામ ઘણા બધા ચર્ચામાં છે ગૌતમ, અને ચૂંટણી પત્યા પછી જીત બાદ એ લોકોમાં ઉચાટ પણ છે, કારણ કે ઉપર સુધી એ નામોનું એક લિસ્ટ, કારણ કે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના જે કહેવાય કે સંગઠનમાં હોય, જેમણે કામગીરી કરી હોય, જેને સાથ આપ્યો હોય, તેમના નામો પણ આગળ વધારી રહ્યા હોય, તો એક લોબિંગ પણ એક પ્રકારનું ચાલતું હોય છે આમાં। જી બિલકુલ, આમ જોવા જઈએ તો આજે જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ 1 મે થી લઈને 3 મે સુધી સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। તેમાં અનેક નામો આવ્યા હતા, તેની 3-3ની પેનલ બનાવવામાં આવી હતી। 3 પેનલ અંતર્ગત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર ચર્ચા થઈ હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ ઝીણવટપૂર્વક તમામ જે હોદ્દેદારો એટલે કે સીસીએલ હોદ્દેદારો જે છે તેના લઈ અને તમામના આજ કહી શકાય કે રેકોર્ડ જે છે તે ચેક કરવામાં આવ્યા હતા। પાર્ટી સાથેની વર્તણૂક જે છે તે પણ ચેક કરવામાં આવી હતી। તદુપરાંત કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી। આ તમામ બાબતોની પ્રક્રિયા જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ખાતે યોજાઈ હતી ને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા અંતિમ મોહર જે છે તે લગાવવામાં આવી છે ને હવે તેની જાહેરાત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ ખૂબ જ ડોટિંગ જે નેતાઓ જે છે તેના તરફથી પણ આવતું હતું। તમામ પાસાઓ જોઈ અને જે વ્યક્તિ જે છે તે આ દાવેદારો માટે અને જે હોદ્દેદારો માટે ફિટ બેસે છે તેમને પ્રાધાન્ય આપ્યું હોય તે પ્રકારના એંધાણ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી પણ મળી રહ્યા છે। આ પ્રકારના સૂત્રો દ્વારા પણ માહિતી મળી છે, પરંતુ કહી શકાય કે 15 મે સુધી તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, નગરપાલિકાની અંદર અને મહાનગરપાલિકાની અંદર હોદ્દેદારો જે છે તે મળી જશે। જી બિલકુલ ગૌતમ, આપનો આભાર। જો કે આ નામો એવા પણ હશે, કારણ કે આગળના સમયમાં એટલે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, માટે એવા નામો હશે જે દમખમથી કામ કરી શકે। રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે। 8 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે। 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર, ગાંધીનગર અને રાજકોટમાં 42.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.7 ડિગ્રી તાપમાન, ડીસામાં 41.8 ડિગ્રી તાપમાન છે, વડોદરામાં પણ 41.6 અને ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન છે, કંડલામાં પણ 40.5, ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉનાળામાં વેકેશન માટે રાજ્યના પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણનો દરિયો અત્યારે પર્યટકો માટે હોટ ફેવરિટ બન્યો છે। અત્યારે દેશ અને રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા આ વર્ષે પણ દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે અને આથી અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે। દમણની સરખામણીમાં ગોવા વધારે મોંઘું પડતો હોવાથી બજેટમાં ફરવા માટે પર્યટકો ગોવાના બદલે દમણ પસંદ કરી રહ્યા છે। અહીંના દરિયા કિનારાનો વિકાસ થતા પર્યટકોની સંખ્યા વધી છે અને સાથે જ હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, બોટિંગ સહિતના આકર્ષણો હોવાથી નાના બાળકોથી લઈ મોટેરાને પણ મજા આવે છે। અમે લોકો મુંબઈથી આવ્યા છે અને મુંબઈમાં પુષ્કળ ગરમી છે, ત્યાં રહેવાતું જ નથી, બહાર તો નીકળાતું જ નથી। અત્યારે અમે દમણ આજે આવ્યા છે અને 3-4 દિવસ રહેવાના છે અમે। અહીંયા બહુ સરસ વાતાવરણ છે, ગરમી અહીંયા પણ છે પણ અહીંયા આગળ બેરેબલ છે અને બીચ પર અમારા ફેમિલી સાથે એન્જોય કરવા આવ્યા છે અમે લોકો। અને બચ્ચા પાર્ટીનું અહીંયા અમારો ફેવરેટ ટુરિસ્ટ પ્લેસ થઈ ગઈ છે। ને હું મુંબઈથી ફેમિલી સાથે આવ્યો છું, તો અમે ગોવા કરતાં દમણ એટલે પ્રેફર કરું કે અમારે નજીક પણ છે અને 5 વર્ષ કરતાં અહીંયા ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે। બીચીસ વગેરે કાફી ક્લીન છે અને એની રાઇડ્સ કહું તો રાઇડ્સ ગોવા કરતાં દમણમાં બહુ જ સસ્તી છે। જે અમે 15-20 હજારમાં થયું હતું ફેમિલી ટૂર, આ અડધા ભાવમાં થયું ને ઇમ્પ્રુવ પણ ઘણું થયું છે, એટલે અમને બહુ મજા આવે છે। અહીંનું ક્લીનલીનેસ, અહીંનું વેધર પણ મુંબઈ કરતાં બહુ સારું છે દમણનું ને નજીક પણ છે, તો હું બધાને એ જ કહીશ કે અહીંયા આવો અને એન્જોય કરો। બહુ જ એન્જોય કર્યું અને બહુ જ મજા આવી। અહીંયા બહુ સારું વાતાવરણ છે, તો નજીકમાં જો બેસ્ટ પ્લેસ હોય તો આપણે દમણ ગણી શકીએ, કેમ કે દમણમાં આપણને એઝ ગોવાના કમ્પેરમાં અહીંયા રાઇડ્સ પણ મળી જાય છે। ગોવામાં આપણને થોડી એક્સપેન્સિવ પડે છે, અહીંયા તો આપણા બજેટમાં પણ મળે છે, બીજું કે આ બહુ નજીક પણ આપણને પડે છે।
ભાવનગરમાં ખેડૂતવાસ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે મારામારીનો બનાવ બન્યો. કૌટુંબિક પરિવારો વચ્ચે કરિયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે આ ધીંગાણું સર્જાયું, જેમાં 7 થી 8 લોકો ઘાયલ થયા હતા. ખેડૂતવાસ વિસ્તારમાં બહુચરાજી માતાના મંદિરની સામેના ખાંચામાં મારામારી થઈ હતી. આ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા મહિલા સહિત 5 થી વધુ લોહી લુહાણ થયા અને જે બાદ પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવાયો છે. દાદા ને ભાઈ ને બે ને માથા ફોડી નાખ્યા છે, ભાભી ને માથું ફોડી નાખ્યું છે. આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા મીના હતા. ધારિયા ને ધોકા ને એવું લઈને આવ્યા હતા. ઘરે કોઈ નહોતું. અમે બધા ખેડૂત માં ગયા ને તો અમને મારવા મીના બધા પકડી. દુકાન છે ને, તમે દુકાને બેઠતા હતા ને, મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે, એ દુકાન વાળા કે મારી દુકાને તો બેઠ છે. એમાંથી માથાકૂટ થઈ ગઈ. તો પેલા તલવાળું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને માર્યા, પછી 20-25 જણા ઈટરાવાળી કરીને મને માર્યો. સુરતના કતારગામ વિસ્તારમાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે અને અંગત અદાવતમાં થયેલી આ મારામારીમાં 7 ફેંટ મારી યુવકને અધમુવો કરી નાખ્યો. કતારગામ લલિતા ચોકડી પાસે મારામારીની આ ઘટના બની હતી. માર મારનાર અન્ય લોકોને પણ ધમકી આપતા જોવા મળ્યો. પહેલા માર ખાનારે પેવર બ્લોક મારવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ માર ખાનારે એક ઢીક મુક્કો માર્યો અને ત્યારબાદ એક બાદ એક 7 ફેંટ મારી યુવકને અધમુવો કરી નાખ્યો. વાયરલ વિડીયોના આધારે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના વેલેજામાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ચડ્ડી પહેરીને રમવા બાબતે વિવાદ વકર્યો હતો અને જે બાદ દીકરાને માર મારતા અટકાવતા માતા સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યા. બાળકને માર મારતા જોઈ માતા દોડી ગઈ હતી અને જે બાદ ફરિયાદ કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તો હાલમાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો છે. સુરતમાં વરાછા મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરવાનો મામલો છે અને પોલીસે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરી છે. આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે ગર્ભમાં જ બાળકીઓના કતલની હાટડી ચલાવતો પોલીસ આરોપીને લઈ અને મમતા હોસ્પિટલ પહોંચી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. વરાછા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગી વધુ કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટમાં મહિલા વકીલ સામે નોંધાઈ ફરિયાદ. એસટી ડ્રાઈવરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવી તો ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. રૈયા રોડ પર મહિલા વકીલે એસટી બસ આડે સ્કૂટર રાખી બસના ડ્રાઈવર પાસેથી બસની ચાવી છીનવી લીધી હતી અને તેવો આરોપ છે, જેના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. બનાસકાંઠામાં પોલીસ કર્મીએ ખાખીને લજવી છે. હની ટ્રેપ કેસમાં એક કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી. કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભીની સંડોવણી સામે આવી. હની ટ્રેપ કેસમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા 3 પૈકી એક કોન્સ્ટેબલનો પણ સમાવેશ છે. તો પોલીસકર્મી અગાઉ એલસીબીમાં ફરજ બજાવી ચૂક્યો હતો અને હાલ પાલનપુર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો. ડીસાના વેપારીને ફસાવી 50 લાખની ખંડણી માંગી હતી. યુવતી સાથેનો અશ્લીલ વિડીયો બનાવી ખંડણી માંગી. પોલીસ કોન્સ્ટેબલ જોરાવરસિંહ ડાભી સહિત 3 આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાલનપુર પશ્ચિમ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં છે, જ્યાં એક ઉચ્ચ અધિકારી સામે મહિલા કર્મચારીએ અભદ્ર વર્તનનો ગંભીર આક્ષેપ કર્યો છે. મહિલા કર્મચારીના આક્ષેપ મુજબ અધિકારીએ તેમની સાથે અશોભનીય વ્યવહાર કર્યો હતો, જેના પગલે કોલેજ પ્રશાસન હરકતમાં આવ્યું અને આ મામલે સત્યતા જાણવા માટે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માટે કોલેજ દ્વારા 3 સભ્યોની એક તપાસ કમિટીની રચના કરવામાં આવીને હાલ કમિટીએ સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. તો તપાસ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. સોલા મેડિકલ કોલેજના કોઈ અધિકારી સામે અભદ્ર વર્તનની ફરિયાદ થયેલી છે. આ અંગે સીઈઓ કચેરી દ્વારા અમને જાણ કરવામાં આવેલી છે. તો આ અંગે હાલ તપાસ કમિટી 3 સભ્યોની નિમણૂક કરવામાં આવેલી છે અને આ તપાસ કમિટી હાલ વિવિધ કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે
આ વિષય હાલ તપાસ હેઠળ છે અને તપાસ કમિટી દ્વારા જે પણ રિપોર્ટ તૈયાર થશે તે રિપોર્ટ તુરંત જ સીઈઓ કચેરીશ્રીમાં સબમિટ કરવામાં આવશે. આણંદમાં બેડમાં પડેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. રૂમમાં બેડ પર મૂકેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો. વહેલી સવારે મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ નથી થઈ. મોબાઈલમાં બ્લાસ્ટ થતા પલંગની ચાદરમાં આગ લાગી હતી. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ અમારી સમક્ષ જે વિગતો આવી છે એ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને રોગચાળાને નાથવા જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લામાં ફેલાતા રોગચાળાના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે 300 આરોગ્ય કર્મચારીઓ, 500 આશા બહેનો તેમજ પેરામેડિકલ સ્ટાફની ટીમ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. તો પ્રથમ રાઉન્ડ દરમિયાન ટીમો ઘરે ઘરે જઈ અને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરશે અને જરૂરી કાર્યવાહી પણ હાથ ધરશે. તો પાણી ભરાયેલા વિસ્તારોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. ઉપરાંત નાના મોટા તળાવો અને પાણીના ટાંકાઓમાં મચ્છરના પોરાનો નાશ કરતી પોરા ભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વધારે રોગચાળો ફેલાય નહીં એટલા માટે હાઉસ ટુ હાઉસ સર્વે 27 તારીખથી એપ્રિલથી ચાલુ કરવામાં આવેલ છે. આખા જિલ્લામાં તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાવીએ છીએ, જેમાં તાવના કોઈ દર્દી મળે તો એમની સ્લાઇડો લેવડાવીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટમાં 44 ડિગ્રીએ પારો પહોંચતા રોડ પર સિગ્નલ પર નેટ નાખવામાં આવી. ગુજરાતનું સૌથી હોટ શહેર બનેલા રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો, જેના કારણે રાજકોટના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. બપોર પડતા જ રાજકોટના રસ્તાઓ સુમસામ ભાસવા લાગે છે, ત્યારે સિગ્નલ પર લોકોને ગરમીથી રાહત મળે તે માટે ગ્રીન નેટ લગાવવામાં આવી છે. શહેરના ત્રિકોણબાગ, ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી સહિતના વિસ્તારમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ ગરમી નોંધાતી હોવાથી મનપા દ્વારા ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટ લગાવવામાં આવી, તેમજ સ્પ્રિંકલર દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો. શહેરવાસીઓએ મનપાની આ કામગીરીને વખાણી. ખાસ કરીને સિનિયર સિટીઝનોનું કહેવું છે કે આ પ્રકારની વ્યવસ્થા ગરમીમાં રાહતરૂપ સાબિત થઈ શકે છે. ડાકોર મંદિરમાં હવે મનોરથ કરવા મોંઘા પડશે. તમામના ભાવમાં તૂતિંગ વધારો. ડાકોરના રણછોડરાયની ભક્તિ હવે ભક્તોને મોંઘી પડશે, કેમ કે ડાકોર ટેમ્પલ કમિટી ભક્તો દ્વારા કરવામાં આવતા તમામ મનોરથના લાગમાં ધરખમ વધારો કરાયો છે. ડાકોર મંદિરના સોનાના શિખર ઉપર ધજા ચડાવવા પહેલા ભક્તોને 610 રૂપિયા ખર્ચવા પડતા હતા, પરંતુ હવે ખર્ચવા પડશે 2500 રૂપિયા. એ જ શિખર ઉપર 52 ગજની ધજા ચડાવતા ભક્તને પહેલા 2500 આપવા પડતા હતા, હવે ખર્ચવા પડશે 11000 રૂપિયા. તો બાધા માનતાના રાજભોગમાં ભક્તોને પહેલા ભરવા પડતા હતા 3900 રૂપિયા, હવે ભરવા પડશે 9345 રૂપિયા. તો ભક્ત દ્વારા કરાવાતા કુંજ મનોરથમાં પહેલા ભક્તોને ભરવા પડતા હતા 5100 રૂપિયા અને હવે ભરવા પડશે 11000 રૂપિયા. તો પહેલા ભક્તો જો તુલસી વિવાહ કરાવવા હોય તો ભરવા પડતા હતા 25000 અને હવે ભરવા પડશે 51000. વડોદરાના અટલ બ્રિજ પર કાર બેકાબુ બની બીજી કાર સાથે અથડાઈ તો વલસાડમાં રિવર્સમાં આવ્યું મોત. બ્રિજ પર પૂરપાટ દોડતી કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પહેલા બ્રિજની દિવાલ સાથે ટકરાઈ અને પછી અન્ય કારને ટક્કર મારી ઊંધી વળી ગઈ. દ્રશ્યો વડોદરાના છે, જેના સૌથી વ્યસ્ત અને જાણીતા અટલ બ્રિજ પરથી રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગેંડા સર્કલથી ગોત્રી તરફના માર્ગ પર ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યો છે, ત્યારે અચાનક એક કાર ચાલક સ્ટીયરિંગ પરથી પોતાનો કાબુ ગુમાવે છે. માથેલા સાંજની માફક આવતી કાર બેકાબુ બની પહેલા બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે. 10 મે રાત્રે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ગુજરાતમાં 10 મે રાત્રે રોકાણ કરશે.
પીએમ મોદી જામનગર ખાતે અને જામનગર રાત્રિ રોકાણ બાદ સવારે જશે સોમનાથ મંદિરે. સોમનાથ મહાદેવ મંદિરે પ્રધાનમંત્રી પૂજન અર્ચન કરશે. સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીમાં તેઓ સહભાગી થશે. વડોદરા ખાતે પાટીદાર સમાજના કાર્યક્રમમાં સહભાગી થશે. બરોડા આકાર પામેલા સરદાર ધામનું તેઓ લોકાર્પણ કરશે. તો પીએમ મોદી 10મીએ રાત્રે ગુજરાત આવશે, રાત્રે રોકાણ કરશે જામનગરમાં. જામનગર ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે, પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ વડોદરામાં કાર્યક્રમ છે જ્યાં તેઓ હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે. તો 2 દિવસનો આ રીતે તેમનો વિધિવત કાર્યક્રમ રહેશે. સોમનાથ મંદિરે પીએમ મોદી પૂજન અર્ચન કરવાના છે. જોકે આ તેમનો પ્રવાસ પણ એવા સમય છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મોટી અને ભવ્ય જીત થઈ છે, એટલે એની શુભકામના પણ પીએમ મોદી રૂબરૂ આપશે. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, એક મોટી જીત બાદ પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, આ સાથે અન્ય કાર્યક્રમો પણ છે. કઈ રીતે આખું શેડ્યુલ? જી બિલકુલ, આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ક્યારેય ન મેળવી હોય તેવી જીત જે છે તે હાંસલ કરી છે અને હવે જીતની ખુશી જે છે તે ગુજરાતની અંદર મનાવશે તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થવાનું છે. 10 અને 11 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે, જેમના સોમનાથ ઉદઘાટનના જે 75 વર્ષ પૂર્ણ થવાના છે તેમાં સહભાગી થવાના છે, ધ્વજારોપણ કરવાના છે અને વિશેષ પૂજન અર્ચન જે છે તે સોમનાથ મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું થવાનું છે. તે ઉપરાંતની વાત કરીએ તો વડોદરાના સરદાર ધામની હોસ્ટેલનું ઉદઘાટન જે છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. તેમના પ્રવાસની રૂપરેખાની વાત કરીએ તો તેઓ 10 મેના મોડી રાત્રે જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચવાના છે અને 11 મેના રોજ સવારે 10:15 કલાકે સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરવાના છે. અમૃત મહોત્સવની અંદર તેઓ સહભાગી થવાના છે અને ત્યારબાદ સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા ખાતે પહોંચશે. વડોદરા ખાતે સરદાર હોસ્ટેલનું ઉદઘાટન જે છે તે કરવાના છે અને તેમાં મોટી જનમેદની યોજાશે અને તેમાં તેઓ સંબોધન કરવાના છે. ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભવ્ય જીત હાંસલ કરી છે તેની પણ શુભેચ્છા જે છે તે પણ પાઠવશે. જી બિલકુલ, આપનો આભાર. તો સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ પણ તેજ ચાલી રહી છે. તૈયારીઓના ભાગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સોમનાથ પહોંચ્યા. સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળે પહોંચીને તૈયારીનું નિરીક્ષણ કર્યું છે. સભા સ્થળના નિરીક્ષણ દરમિયાન ગીર સોમનાથ કલેક્ટર, રેન્જ આઈજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. સભા સ્થળની મુલાકાત લઈ જનસભા માટેની બેઠક વ્યવસ્થા તેમજ અન્ય સુવિધાઓ અંગે પણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી. તો વડોદરામાં કારમાં આગ લાગી અને ચાલક ભડતું થઈ ગયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારમાં આગ લાગી હતી. કાર ઓવરહીટ થવાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. વડોદરા ફાયર ઘટના સ્થળે પહોંચ્યું. મૃતકની ઓળખ અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ પણ હાથ ધરાઈ છે. તો ઓવરહીટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આપ જોઈ શકો છો, એક તો ગરમી છે અને બીજી તરફ એન્જિન પણ સતત ગાડી જ્યારે ચાલતી હોય છે ત્યારે એન્જિન પણ ગરમ થઈ જતું હોય છે, હીટ થઈ જતું હોય છે, જેના કારણે આગની ઘટનાઓ બનતી હોય છે. અહીંયા કારમાં સવારનું પણ મોત થયું છે. નર્મદા જિલ્લામાં ભાજપની હાર બાદ મનોમંથન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પક્ષના જ હોદ્દેદારો સામે આકરા પ્રહાર કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, મહામંત્રી પર નિશાન સાધ્યું. જિલ્લાના નેતાઓની ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જિલ્લાના હોદ્દેદારોને રાક્ષસી વૃત્તિના અને કઠપૂતળી સમાન માણસો ગણાવ્યા. તેમણે પક્ષના જિલ્લાના હોદ્દેદારોને ખુલ્લી ચેતવણી આપી અને કહ્યું કે તમે કામ કરવા સક્ષમ ન હોવ, ચૈતર સામે લડવા સક્ષમ ન હોવ તો પદ છોડી દો, નહીતર ભવિષ્યમાં પણ આવી જ સ્થિતિ સર્જાશે. એમને મેસેજ આપો કે તમે કામ કરવામાં સક્ષમ ના હોય ને નીકળી જાઓ. અમારી પાસે બહુ જૂના લોકો, અશોકભાઈ જેવા લોકો કામ કરવા સક્ષમ છે અને પ્રદેશમાં કહીશું અમે ભાઈ આ લોકો નિષ્ફળ ગયેલા લોકો જેને કામ કરવા સક્ષમ મોડે ઉઠે છે રાક્ષસી વૃત્તિના માણસો. આ તો નવાને ચાન્સ આપ્યો છે.
પછી નવા લોકો ફેલ ગયા, તાલુકાનો હોય કે જિલ્લાનો હોય, ક્યાં કોને ટિકિટ આપવી, તાલુકામાં જિલ્લામાં, એ જ એમને ખબર નથી. ચૈતર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે જ નહીં. ચૈતર એન્ડ કંપનીને કાઉન્ટર કરવાની તારામાં ક્ષમતા ના હોય તમારામાં, ને નિરંજનની સામે લડવાની નીલમાં તાકાત ના હોય તો બધા પદ તોડતો હોય. આ તરફ જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીએ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે વળતી પ્રતિક્રિયા આપી છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે હારના મનોમંથન કાર્યક્રમમાં તેમને બોલાવવામાં આવ્યા ન હતા, જે પક્ષની શિસ્ત મુજબ યોગ્ય નથી. મનસુખ વસાવાએ વડીલ ગણાવતા અર્જુન ચૌધરીએ સ્પષ્ટતા કરી છે કે તેમને ચૂંટણીના માત્ર 5 દિવસ અગાઉ જ પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તેથી તેમની સામેના આક્ષેપો પાયાવિહોણા છે. સાથે જ પક્ષના કાર્યકરોને વિવાદિત નિવેદન ન આપવાની પણ અપીલ કરી. 5 દિવસ પહેલા પ્રભારી તરીકે મને જ્યારે જાહેર કર્યા છે આ જિલ્લામાં, ત્યારે સંપૂર્ણ રીતે આ જિલ્લાનો પરિચય ન હતો, પણ આ સંગઠને કઈ રીતે કામ કર્યું છે, જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું છે. મારા માટે જે શબ્દો વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું. આ સંગઠનમાં ખોટા મેસેજ ન જાય, એવા નિવેદનો ન કરે, એવી મારી એક પ્રભારી તરીકે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને રોગચાળાને નાથવા જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં છે. તો મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લામાં ફેલાતા રોગચાળાના નિયંત્રણ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. વધારે રોગચાળો ફેલાય નહીં એટલા માટે હાઉસ ટુ હાઉસ સર્વે 27 તારીખથી એપ્રિલથી ચાલુ કરવામાં આવેલ છે. આખા જિલ્લામાં તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરાવીએ છીએ, જેમાં તાવના કોઈ દર્દી મળે તો એમની સ્લાઇડો લેવડાવીએ,